એક મસ્ત વાર્તા. એક પિતા જેના 4 દીકરા છે, એ ચારેય દીકરાને એક વખત પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હું કેટલું જીવવાનું કાંઈ નક્કી નહીં, તો અમુક જે મિલકત છે એ તમે તમારી રીતે જોઈ લો અને ભાગ પાડી લો. તો સૌથી મોટા ભાઈ હતા, એણે એવું કહ્યું કે જો ભાઈ, જે 35 વીઘા ખેતર છે શેઠે, રોડના શેઠે, એ બધી જમીન મારે જોઈએ છે, કારણ કે મોટો હું છું, મારે જે જોઈએ મને મળવું જોઈએ. લીધી. બીજા નંબરના દીકરાએ એવું કહ્યું કે મારે જે ગામની વચ્ચોવચ જે 10 મકાન પપ્પાના નામના છે ને, એ બધા મારે જોઈએ છે. દીધા, એને લઈ લીધા. ત્રીજા નંબરનો દીકરો હતો, એને એવું કહ્યું કે મારે જે શોપિંગ સેન્ટરની વચ્ચોવચની જે અમુક 10-15 દુકાનો છે ને, જે પપ્પાના નામની છે, એ બધી મારે જોઈએ છે. એને પણ એ દઈ દીધી. ચોથાને પૂછવામાં આવ્યું કે ભાઈ તારે જોઈએ છે શું? એ કે મારે માત્ર ને માત્ર આપણું એક જૂનું ઘર, જેમાં આપણી બધી યાદો છે એ, અને બીજું એક મારી માં અને મારા પિતા, બીજું મારે કાંઈ જોતું નથી. તમે આ બધું લઈ અને તમે તમારી રીતે જીવન જીવો, મને કોઈ વાંધો નથી, અને માતા પિતાની સેવા મારે કરવી છે તો બસ મને કરવા દો, અને જો તમે આવું આપશો તો હું રાજી થઈશ. બધાએ પોતપોતાનું લઈ અને પોતપોતાની જગ્યાએ રહેવા લાગ્યા. નાના દીકરાએ ખૂબ પ્રેમથી માતા પિતાની સેવા કરી, રાજીપાથી રાખ્યા. વાત જવા દો, એટલી સેવા કરી. માતા પિતા દિલ ખોલીને આશીર્વાદ આપ્યા કે તું જિંદગીમાં બહુ આગળ વધ, ભલે તારી પાસે કંઈ નથી, પણ એક સમય એવો આવશે કે દુનિયા જોશે ને તારી પાસે હશે. હવે એવું કહેવાય છે કે જ્યારે અંતરથી નીકળેલા શબ્દો હોય ને, સાહેબ, એ માતા પિતાને એ 100% સાચા થાય ને થાય. એ તમે સ્વીકારો તોય ભલે, ના સ્વીકારો તોય ભલે. વર્ષો વીત્યા. 10 વર્ષ પછી જોવામાં આવ્યું તો જે દીકરાએ સાહેબ શેઢા કાંઠે, રોડના શેઢે 35 વીઘા જમીન રાખી હતી, હવે એ જ 35 વીઘા વેચાઈ ગઈ. કારણ કે એનો દીકરો હતો એ સાવ એટલે સાવ વિચિત્ર પાક્યો હતું, એ બધો હારી ગયો, અને એનો જ બાપ, એનો બાપ એટલે એના પિતા, એ જ કોઈના ખેતરમાં મજૂરી કરે છે. બીજા નંબરનો જે દીકરો હતો, જેને 10 મકાન રાખ્યા હતા, એને પણ એવી પરિસ્થિતિ આવી ગઈ, બીમારી એવી આવી ગઈ ઘરમાં કે 10 ઘર વેચાઈ ગયા. ઉલટાનું પોતાનું ઘર હતું એ જતું રહ્યું, પોતે ભાડે રહેવા લાગ્યો. સમયનું ચક્ર ફર્યું. ત્રીજો દીકરો, જેને શોપિંગ સેન્ટરમાં 10 દુકાન હતી, જેને રાખી હતી, અને કન્ડિશન એવી થઈ કે એના પરિવારમાં સભ્યો બીમાર પડ્યા, ઝઘડા શરૂ થયા, એમાંય મતભેદ થયા, તો 10 દુકાનમાંથી એકેય ન બચી. ઉલટાની એક જે પોતે કમાઈને બનાવેલી હતી એ પણ જતી રહી, અને કોકને ત્યાં દુકાનમાં કામ કરે છે એ માણસ. ચોથો દીકરો, જેને માત્ર ને માત્ર એક ઘર જ સાચવ્યું હતું અને પોતાના માતા પિતાને સાચવ્યા હતા. સમયનું ચક્ર સાહેબ એવું ફર્યું કે જે દીકરાએ ખાલી ઘર ને માતા પિતાને રાખ્યા હતા ને, આજે એ જ દીકરા પાસે રોડના કાંઠે 50 વીઘા જમીન છે, એકદમ પાણીવાળી. બીજું, જે દીકરાને કાંઈ નહોતું, આજે એની જ પાસે 10 મકાનની 15 મકાન છે, ગામની વચ્ચોવચ અને ફર્સ્ટ ક્લાસ એરિયામાં. ત્રીજું, એની પાસે એક મોટું શોપિંગ સેન્ટર આખું પોતાના નામનું છે. અને ચોથું, હજી એના માતા અને પિતા એ એની સાથે છે, એની આખો દિવસ સેવા કરે છે. હવે વિચારો જી, આ વાર્તા આપણને શું શીખવાડે કે સાહેબ, જે ત્યાગી શકે ને એને જ બધું મળી શકે. જો કદાચ ભગવાન રામ એ કદાચ રાજગાદી ઉપર બેસી ગયા હોત ને, તો આજ કદાચ દુનિયાને યાદ ન કરતી હોત. કૃષ્ણ ભગવાન જો પેલા દ્વારકાધીશ થઈ ગયા હોત ને, તો કદાચ આજે એની લીલાઓ જે આપણે બધા ખૂબ આમ હર્ષ અને પ્રેમથી યાદ કરીએ છીએ, એક પણ ન કરી શક્યા હોત. એટલે ઈશ્વર ખુદ શીખવાડે છે કે અહીંયા આવો છો તો દુઃખ તો વેઠવાનું થશે, અને એથી વિશેષ માતા પિતાની સેવા કરશો ને, તો એનાથી જે મળશે ને, એનાથી બીજું કાંઈ નથી દોસ્ત. એટલું મળશે કે જેની કોઈ સીમા નહીં, અઢળક. વાત જવા દો. અને ત્યાં સુધી કે વિચારો જી, પેલા 3 દીકરા હતા, એને પોતપોતાની રીતે પૈસા વગેરે લઈ લીધા. એટલા પૈસા તો ઘણા કહેવાય ને, ખાધે ખૂટે નહીં, આપણી ભાષામાં કહીએ તો. છતાંય સમયનું ચક્ર કાંઈક એવું દોસ્ત ફરી ગયું
કે એની પાસે હતું હોવા છતાંય કંગાળ થઈ ગયા. બીજી બાજુ જે દીકરા પાસે કાંઈ નહોતું સાહેબ, છતાં એની પાસે એવું થયું કે આ બધી વસ્તુ થઈ ગઈ. મૂળ કારણ શું? કે ઘરમાં રહેલા માતા પિતા છે ને સાહેબ, એના જ્યાં સુધી આશીર્વાદ તમને મળે ને પછી આખી દુનિયામાં તમને કોઈ હરાવી ન શકે. પણ હા, ઘરે એ દુઃખી ન રહેવા જોઈએ. અત્યારના સમયમાં આપણે ઘણીવાર જોઈએ કે લોકો એને દુઃખી કરે છે. આપણી ભાષામાં તો કહેવાય કે એને દુઃખી કરો તો ક્યાં ભવે છૂટશો. વિચારજો આ વાત ઉપર, અને જો વાત સાચી લાગતી હોય અને આવી સાંભળવાની મજા આવતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.